રાજકોટમાં 22 જાન્યુઆરીએ રામવનમાં મળશે નિઃશુલ્ક પ્રવેશ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખી આરએમસી દ્વારા નિર્ણય લેવાયો. રાજકોટના આજી ડેમ નજીક આવેલું છે રામવન. રામવનમાં પ્રકૃતિ અને શ્રદ્ધાનો છે અનોખો સંગમ. 80,000 વૃક્ષોની વચ્ચે શ્રીરામની ઝાંખી કરાવે છે વન. સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયેલા છે. શનિ, રાજકોટમાં 22 જાન્યુઆરીએ રામવનમાં નિઃશુલ્ક પ્રવેશ મળશે, વધુ વિગતો. જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાએ મહત્વનો એક નિર્ણય લીધો છે. આગામી 22 જાન્યુઆરીના રોજ જયારે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે યોજાવા જઈ રહી છે, ત્યારે લોકો અને તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ, ઉમંગનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામને વધામણા માટે તમામ જગ્યાએ તૈયારીઓ છે તે ચાલી રહી છે. તો બીજી તરફ મહાનગરપાલિકાએ પણ 22 જાન્યુઆરીના રોજ રાજકોટમાં જે રામ મંદિર બનાવેલું છે તે લોકો માટે ફ્રી પ્રવેશ છે તે આપવામાં આવશે. પરિસ્થિતિ અત્યાર સુધી ટિકિટ છે તેની નથી કરવામાં આવી છે, પરંતુ 22 તારીખના રોજ રામ મંદિરની મુલાકાત લોકો ફ્રીમાં લઈ શકશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ નિર્ણય લેવો છે. આજે રાજકોટના આજી ડેમની બાજુમાં આવેલું છે રામવન, જ્યાં 80,000થી વધુ વૃક્ષો રામ ભગવાનના અવનવા ચલચિત્રો વનવાસમાં ગયા હતા તમામની પ્રતિકૃતિ છે તેમાં રજૂ કરવામાં આવી છે. તે 22 તારીખના રોજ લોકો ફ્રીમાં નિહાળી શકશે. જી શનિ, આભાર તમામ વિગતો માટે. અયોધ્યામાં 22મીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનું છે, જેને લઈને પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે દેશભરમાંથી કંઈક ને કંઈક ચીજવસ્તુઓ યાદી રૂપે અયોધ્યા મોકલવામાં આવી રહી છે. તો રંગીલા રાજકોટના લોકોએ અનોખો હાર બનાવ્યો. શહેરના પંચાયત ચોકમાં ભગવાન શ્રીરામ માટે બનેલા 340 ફૂટના હારનું પૂજન કરવામાં આવ્યું. આ હારનું નિર્માણ માતૃ મંદિર કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવેલ છે. હારમાં એલચી, લવિંગ, અક્ષતનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએ રામ મંદિર માટેનો એક ભવ્ય હાર બનાવેલો છે, જે ભારત વર્ષમાં સૌથી મોટામાં મોટો કદાચ હાર હશે. કારણ કે હારની આપણે ઊંચાઈ જોઈએ તો મંદિરની ઊંચાઈ 161 ફૂટ છે, પરંતુ હારની ઊંચાઈ 170 ફૂટ કરેલી છે. એટલે બંને બાજુનો આપણે હિસાબ કરીએ 350 ફૂટ ઉપરનો વિદ્યાર્થીઓ હાર કરેલો છે. રેગ્યુલર જે લેક્ચર ચાલુ, એમાં લેક્ચરમાં વિદ્યાર્થીઓ સાથે થોડી ઘણી ચર્ચાઓ થઈ. તેમાં વિદ્યાર્થીઓનો વિચાર આવ્યો કે આપણે એક એવી વસ્તુનું નિર્માણ કરીએ કે જે વસ્તુ ભારત વર્ષના ઇતિહાસમાં કોઈ મોકલેલી નથી. તો આપણે એક એવો હાર બનાવીએ કે જે હાર અયોધ્યા પહોંચે અને આપણે બનાવેલો હાર અયોધ્યા રામ મંદિર સુધી પહોંચે. એટલે આ હારનો એક વિચાર આવ્યો. પહેલા વિચાર આવ્યો કે ફૂલનો હાર બનાવીએ, પણ ફૂલ ત્યાં સુધી સારા ન રહે. ત્યારબાદ વિદ્યાર્થીઓ કે ફળનો હાર બનાવીએ, તો ફળમાં આ જ પરિસ્થિતિ આવે. એટલે વિદ્યાર્થીઓને એવો વિચાર આવ્યો કે એલચી અને લવિંગ અને અક્ષતનો ઉપયોગ કરીએ કે જે દરેક વસ્તુ આધ્યાત્મિક રીતે સારી છે અને એમાં પોઝિટિવ એનર્જી પણ ફેલાય છે. એટલે એલચી, લવિંગ અને અક્ષતનો ખાસ આમાં ઉપયોગ કરેલો છે. અને 7 દિવસની અંદર, માત્ર ને માત્ર 7 દિવસની અંદર 70 જેટલા વિદ્યાર્થીઓની તનતોડ મહેનત બાદ આ ભવ્ય હારનું નિર્માણ થયેલું છે.